બગદાણાના યુવક પર હુમલાના કેસમાં હવે રાજકીય ડ્રામા શરૂ થઈ ગયો છે. કોળી વર્સિસ આહિરની લડાઈ બની ગઈ છે, કારણ કે ધારાસભ્ય હીરા સોલંકીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. હીરા સોલંકી પીડિતની મુલાકાતે 500 લોકોના ટોળા સાથે પહોંચ્યા અને જાહેરમાં કાર્યવાહી ન કરવા પર ગાંધીનગર સુધી જવાની ચીમકી ઉચ્ચારી દીધી છે. ત્યારે કેવી રીતે યુવક પર હુમલાનો કેસ રાજકીય ડ્રામા બની ગયો છે, આવો જોઈએ. નવનીતભાઈ બાલઘિયાનો કેસ. હુમલાના કેસમાં હવે રાજકીય ગરમાવો. વિવાદમાં હવે સમાજને બનાવાયો હાથો. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો, કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે. મિત્રો એક વાત ધ્યાનમાં રાખજો. ભાવનગરના મહુવામાં નવનીતભાઈ બાલઘિયા નામના યુવક પર થયેલા હુમલા પછી ધારાસભ્ય હીરા સોલંકીનું આ નિવેદન છે. નવનીત પર હુમલાના કેસમાં ગુરુવારે ધારાસભ્ય હીરા સોલંકી 500 લોકોના ટોળાને લઈને મહુવામાં હનુમંત હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં નવનીતભાઈ બાલઘિયા દાખલ છે. અહીં નવનીત સાથે મુલાકાત કરી અને તેની વાત જાણી. તેને પણ સમાજ સાથે હોવાનું કહ્યું. એક વાત કહી દઉં, સંપૂર્ણ સમાજ તારા હારે છે. એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું ઈ આટલું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં, હિંમત રાખતું. સીધી રીતે વાત અહીં એવી છે કે માયાભાઈના દીકરા જયરાજના કહેવા પર નવનીત પર હુમલો થયો તેવો નવનીતનો આક્ષેપ છે. અને આબુ માયાભાઈ પાસે નવનીતે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી વાળા નિવેદન મુદ્દે માફી મંગાવતો વિડીયો બનાવડાવ્યો, તેને લઈને થયું. જો કે સત્ય શું છે તે તો તપાસનો વિષય છે, પરંતુ હીરા સોલંકીએ તપાસ કરનાર પીઆઈને સસ્પેન્ડ કરવાની વાત કરી. ગાંધીનગર સુધી રજૂઆતની ચીમકી ઉચ્ચારી. બીજી તરફ એક જ દિવસમાં પીઆઈ ડીવી ડાંગરની બદલી કરી દેવાઈ, જેના પરથી એક વાત સ્પષ્ટ છે કે હીરા સોલંકીના દબાણ અને શક્તિ પ્રદર્શનથી આવું થયું હોઈ શકે. બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે. મારું પણ આસ્થાનું કેન્દ્ર છે. ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે, પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો, વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે, એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે. આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું કારણ કાપ્યું છે. આ કેસમાં પોલીસે બુટલેગર નાજુ કામળિયા સહિત 8 લોકોને ઝડપી પાડ્યા છે. સાથે જ જ્યાં નવનીત પર હુમલો થયો હતો ત્યાં લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. પરંતુ હજુ સુધી નવનીતને મારવામાં માયાભાઈના દીકરાનો હાથ હતો કે નહીં તે સાબિત નથી થયું. તેવામાં હીરા સોલંકીની એન્ટ્રીથી મુદ્દો સામાજિક થઈ ગયો છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ કેસમાં આગામી સમયમાં શું નવા ખુલાસા થાય છે, પોલીસ તપાસમાં શું સત્ય સામે આવે છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર.